टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. પાકિસ્તાન તરફડિયા મારવા લાગ્યું છે. એના મિત્ર ચીનથી એની આવી હાલત અત્યારે જોવાઈ નથી રહી. આગળ તેઓ બંને ભેગા થઈને ભારતને ધમકી આપવા લાગ્યા છે. વાત માત્ર સિંધુ જળ સંધિની નથી. તમને ખ્યાલ હશે કે પહેલગામ હુમલા પછી ભારતે આ સંધિને સ્થગિત કરી દીધી છે. સિંધુ નદી ચીનના કબજાવાળા તિબેટમાં કૈલાસ પર્વતરેંજની પાસેના એક ગ્લેશિયરમાંથી નીકળે છે. ત્યાંથી ભારતના લદ્દાખમાં પ્રવેશે, અહીંથી થઈને કાશ્મીર થઈને પાકિસ્તાન પહોંચે છે. પાકિસ્તાનના મોટાભાગના વિસ્તારો આ નદી ઉપર જ નિર્ભર રહે છે. હવે પાકિસ્તાનમાં પાણીની તંગી સર્જાઈ છે. અહીંના લોકોના ગળા તરસ્યા થયા છે. એટલે તેઓ તેના સરકાર પર દબાણ લાવી રહ્યા છે. પાકિસ્તાનના શાસકોને લાગ્યું કે આ લોકો તો તેમના ગળા પકડશે, એટલે તેમણે પાકિસ્તાનમાં એક માહોલ ઊભો કર્યો કે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરતાં પાકિસ્તાનમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે. પાકિસ્તાનના જેહાદી જનરલ અને સુપર બોસ એવા અસીમ મુનીરે પણ ભારતને ફરી એકવાર ધમકી આપવાની હિંમત કરી છે. મુનીરે સિંધુ જળ સંધિ વિવાદ પર ભારતને લલકારતા કહ્યું છે કે પાકિસ્તાન પોતાના હકનું પાણી મેળવવા માટે જરૂરી એવા તમામ પગલાં લેશે. હવે મુનીરના સાથી તરફથી પણ આપણને ધમકી આપવામાં આવી રહી છે. અહીં સરકારી અધિકારી કે સેનાના અધિકારીની વાત નથી થઈ રહી, પરંતુ એક આતંકવાદીની વાત થઈ રહી છે. લશ્કરે તૈયબાના આતંકવાદીનું નામ હારિસ દાર છે. તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. આ વિડીયોમાં તે કહી રહ્યો છે કે આપણી નદીઓના પાણી પર અત્યારે ભારત કંટ્રોલ કરી રહ્યું છે. આ આતંકીદાર આગળ વાત કરતાં કહે છે કે પાકિસ્તાનના મંત્રીઓ નિવેદનો આપે છે કે જો ભારત અમારું પાણી રોકશે તો અમે તેમનો શ્વાસ રોકી દઈશું. પરંતુ તમે બધા એક વાત બરાબર નોંધી રાખજો કે આ જ વર્ષે એટલે કે 2026માં પાણીના મુદ્દે કંઈક મોટું થવાનું છે. હવે સવાલ એ ઊભો થાય કે આ આતંકવાદીઓ કોને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. માની લો કે પાકિસ્તાન તરફથી દુસ્સાહસ કરવામાં આવશે તો પણ એનો જડબાતોડ જવાબો તો આપવામાં જ આવશે. હવે સૌથી પહેલાં તો આવી ધમકીઓનું કારણ તમારે સમજવું પડે. તમે જુઓ કે પાકિસ્તાનમાં પાણીની સમસ્યા હોવાની વાત ન પડી શકાય. જો કે એનું કારણ સિંધુ જળ નથી, કેમ કે તમે સમજો કે અત્યારે ભારત પાકિસ્તાનમાં જતું પાણી રોકી શકે એમ જ નથી, કેમ કે અત્યારે ભારત પાસે એટલી મોટી સ્ટોરેજ ક્ષમતા જ નથી. મોટા જળાશયો, ડાયવર્ઝન સ્ટ્રક્ચર્સ અને આખું માળખું ઊભું કરવામાં વર્ષોનો સમય લાગી જાય. વળી એના માટે જંગી રોકાણો પણ જોઈએ, જે દિશામાં અત્યારે કામ ચોક્કસ થઈ રહ્યું છે. આખી વાતથી સ્પષ્ટ છે કે પાકિસ્તાનમાં અત્યારે પાણીની સમસ્યા માટે ભારત તો જવાબદાર બિલકુલ નથી જ. હદ તો એ છે કે પાકિસ્તાનમાં ચોમાસામાં પણ પાણીનો પ્રોબ્લેમ રહેતો જ હોય છે. મૂળ કારણ એ છે કે પાણીના સંગ્રહ માટેની ત્યાં કોઈ વ્યવસ્થા જ નથી. અહીં તો પૂરેપૂરું ફોકસ આતંકવાદ પર જ હોય છે. આળસ, ભ્રષ્ટાચાર, પાણીના નબળા આયોજન અને પ્રાંતો વચ્ચેના આંતરિક ઝઘડાને લીધે જ પાકિસ્તાનમાં પાણીની સમસ્યા ઊભી થતી રહે છે. સચ્ચાઈ એ છે કે મુનીર એન્ડ કંપનીને પાકિસ્તાનના લોકોની કોઈ જ પરવાહ પણ નથી. જો બધાને પાણી અને ભોજન મળવા લાગે અને નવી ફેક્ટરીઓ બની જાય તો સ્વાભાવિક રીતે આતંકવાદની ફેક્ટરીમાં કોણ કામ કરે. એટલે જ પાકિસ્તાનની સેના લોકોને તરસ્યા અને ભૂખ્યા રાખવા માંગે છે. પાકિસ્તાનની સરકાર વર્ષોથી પોતાના બજેટમાં સિંચાઈ યોજનાઓ માટેના રૂપિયા પર કાપ મૂકતી આવી છે. જેમ કે નાણાકીય વર્ષ 2025-26માં સિંચાઈ યોજનાઓ અને પાણી માટેની યોજનાઓના બજેટમાં 27% સુધીનો ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 26-27 એટલે આગામી વર્ષ માટેના બજેટમાં તો તેમણે 42%નો ઘટાડો કર્યો છે. એટલે વાત બિલકુલ સ્પષ્ટ છે કે મુનીરને એના નાગરિકોની બિલકુલ પરવાહ નથી. હવે જેટલા પણ રૂપિયા અહીં ફાળવવામાં આવી રહ્યા છે ને એ સીધા સેના અને સરકારી અધિકારીઓના ગજવાઓમાં જ પહોંચી જાય છે. ગયા વર્ષે મે મહિનામાં જ્યારે આ સંધિ સ્થગિત પણ થઈ નહોતી ત્યારે જ ખરીફ પાકની સિઝનની શરૂઆતમાં પાકિસ્તાનમાં 21% પાણીની અછત ઊભી થઈ. સચ્ચાઈ એ છે કે છેલ્લા 79 વર્ષના ભ્રષ્ટાચારે દુનિયાની સૌથી મોટી સિંચાઈ પદ્ધતિને બરબાદ કરી નાખી.
પાણીની આટલી અછત હોવા છતાં પાકિસ્તાનમાં ડાંગર, ઘઉં, શેરડી અને કપાસ જેવા વધુ પાણી પીતા પાકોમાં વાવવામાં આવી રહ્યા છે. અહીં ભૂગર્ભ જળનો આડેધડ વપરાશ થઈ રહ્યો છે. પાકિસ્તાનના સૌથી મોટા ડેમ તારબેલામાં એટલો કચરો અને કામ જામી ગયો છે કે એની મૂળ સંગ્રહ ક્ષમતા 48% ઘટી ગઈ છે. આખા 50 વર્ષ સુધી પાકિસ્તાને કોઈ નવો મોટો ડેમ જ બનાવ્યો નથી. પોતાની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારના પાપે પાકિસ્તાન આજે ભિખારી જેવી સ્થિતિમાં છે. પણ એ હજુ સુધરવાનું નામ જ નથી લઈ રહ્યો. એ પોતાનો આખો દોષનો ટોપલો ભારત પર ઢોળી રહ્યો છે. જ્યારે ચારે બાજુથી ઘેરાઈ ગયું, કોઈ રસ્તો ન મળ્યો, એટલે પાકિસ્તાને દુનિયા સામે રડવા માટે એક કહેવાતી આંતરરાષ્ટ્રીય પરિષદનો તમાશો કર્યો. જોકે આ પરિષદમાં દુનિયાના કોઈ મોટા નેતાએ ડોકિયા સુદ્ધા ન કર્યું. કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરના નેતા ફ્લોપ શોમાં ભાગ લેવા તૈયાર જ નહોતા. પાકિસ્તાને પોતાની આબરૂ બચાવવા માટે ચીનના સેન્ટર ફોર ચાઇના એન્ડ ગ્લોબલાઇઝેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ વિક્ટર ગાઓ અને અમેરિકાના સાવ અજાણ્યા અધિકારીને પકડીને મંચ પર બેસાડી દીધા. અહીં જ ભારતને ધમકીઓ આપવામાં આવી. ચીને પાકિસ્તાનની કંપનીએ આપી રહી છે અત્યારે. વિક્ટર ગાઓએ ભારતને જેવા સાથે તેવાની ધમકી આપી. તેમણે કહ્યું કે જો ભારત પાકિસ્તાનની વિરુદ્ધ સિંધુ જળ સંધિનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવાની કોશિશ કરશે ને, તો યાદ રાખજો કે ચીન પાસે પણ તિબેટમાંથી નીકળતી નદીઓ સાથે આવું જ કરવાની પૂરેપૂરી તાકાત રહી છે. વિક્ટર ગાઓએ ત્યાં ભેગા થયેલા લોકોને સંબોધતા ભારતને ભૌગોલિક સ્થિતિ યાદ કરાવી અને ઘમંડ સાથે કહ્યું કે સિંધુ નદી પ્રણાલીની શરૂઆત તિબેટમાંથી થાય છે. સ્વાભાવિક રીતે આ પ્રકારના નિવેદનની ચર્ચા અને ચિંતા બંને થાય. હવે તમે પહેલાં જ કહ્યું કે સિંધુ નદીની શરૂઆત તિબેટથી થાય છે. મૂળ વાત એ છે કે ચીન તિબેટમાંથી વહેતું સિંધુ નદીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ કરી શકે એમ નથી. એ ટેકનિકલ અને વ્યવહારિક રીતે પણ મુશ્કેલ છે. સ્વાભાવિક રીતે ચીનની સરકારની સૂચનાથી જ વિક્ટર ગાઓએ આ પ્રકારના નિવેદનો આપ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીનો વિવાદ છે. જોકે ભારત અને ચીન વચ્ચેની બ્રહ્મપુત્રાનો પણ એક વિવાદ છે. ગાઓના નિવેદન બાદ કેટલાક લોકો ભારતના લોકોને ચિંતા કરાવી રહ્યા છે કે ચીન બ્રહ્મપુત્રા નદીનું પાણી અટકાવી દેશે. હવે આવો ડર વધારવા માટે કહેવામાં આવી રહ્યું છે કે ચીન બહુ મોટો ડેમ બનાવવા જઈ રહ્યું છે. ચીન અત્યારે તિબેટમાં ચારલુંગ ત્યાંગપો નદીના નીચાણવાળા ભાગમાં દુનિયાનો સૌથી વિશાળ હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવી રહ્યું છે. આ ડેમ આપણી ભારતીય સરહદથી માત્ર 50 કિલોમીટર દૂર જ છે. વાત એમ છે કે યારલુંગ સાંગપો નદી તિબેટમાંથી નીકળે છે અને ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીંયા નદીને સિયાંગ નદી કહેવામાં આવે છે. આ જ નદી જ્યારે આગળ વધીને આસામ પહોંચે ને ત્યારે કરોડો ભારતીયોની જીવાદોરી સમાન વિશાળ બ્રહ્મપુત્રા નદી બની જાય છે. હવે મોટો સવાલ એ થાય કે જો ચીન નદીના મુખ પર જ કબજો જમાવીને બેઠું હોય અને આવા મેગા ડેમ બનાવતું હોય તો શું ભારતે ગભરાઈ જવાની જરૂર છે ખરી? આ સવાલનો સીધો, ટૂંકો અને સચોટ જવાબ છે બિલકુલ નહીં. હવે ખરો સવાલ એ છે કે બ્રહ્મપુત્રા નદીને ખરેખર કોણ પાણી પૂરું પાડે છે? આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે આ નદીની કુલ લંબાઈનો અડધો અડધ ભાગ તો ચીનમાં જ છે. જોકે નદીની લંબાઈ વધારે હોવાનો અર્થ એવો નથી કે ચીનની પાસે આ નદીનું પાણી પણ વધારે છે. એટલે કે નદીની લંબાઈ અને પાણીના જથ્થા વચ્ચે ફરક હોય છે. બ્રહ્મપુત્રા નદીને આ જ વાત લાગુ પડે છે. આ નદીના કુલ પાણીમાં ચીનનો હિસ્સો માત્ર 30 થી 35% જેટલો છે. તિબેટના હિમશિખરો પીગળતા અને વરસાદના લીધે ચીન બ્રહ્મપુત્રા નદીનું પાણી મેળવી રહ્યું છે. જો કે આ નદી ભારતમાં પ્રવેશે છે ત્યારે ખરો જાદુ થાય છે. ભારત પાસે આ નદીની લંબાઈનો ભલે માત્ર 28.5% જેટલો જ ભાગ છે, પરંતુ બ્રહ્મપુત્રાના કુલ પાણીનો 65 થી 70% જેટલો હિસ્સો આપણી ભારતીય સરહદની અંદર જ પેદા થાય છે. હવે મૂળ વાત એ છે કે કુદરતે પણ ભારતનો ખાસ ખ્યાલ રાખ્યો છે. તિબેટનો આ પ્રદેશ સૂકો છે, ત્યાં ખાસ વરસાદ પડતો નથી, એટલે એ બાબતમાં ચીન કોઈપણ સંજોગોમાં ભારતની બરોબરી કરી શકે તેમ જ નથી. કેમ કે આપણા પૂર્વોત્તર ભારતમાં ઇન્દ્રદેવ હંમેશા મહેરબાન હોય છે. અહીં ભરપૂર વરસાદ પડે છે. જેમ કે અરુણાચલ પ્રદેશમાં જ વર્ષે 2500 થી 3000 મિલીમીટર વરસાદ પડે છે. માત્ર અરુણાચલ પ્રદેશની જ વાત નથી, પરંતુ આસામ, નાગાલેન્ડ અને મેઘાલયમાં પણ ભરપૂર વરસાદ પડે છે. વરસાદ સિવાય ભારત માટે બીજો બોનસ પોઈન્ટ એ છે કે અનેક ઉપનદીઓ બ્રહ્મપુત્રા નદીમાં ભળી જાય છે. એટલે કે ચીન ભલે ગમે તેટલા ડેમ બનાવે, પરંતુ બ્રહ્મપુત્રાનું અસલી જોમ તો ભારતની ધરતી પરથી જ આવે છે. હવે ભારત પર કુદરતની મહેરબાનીના આંકડાઓ તમે જુઓ. અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનની સરહદ પર
આવેલા તુતિંગ નામના સ્થળે બ્રહ્મપુત્રાના પાણીનો પ્રવાહ સેકન્ડ દીઠ આશરે 2000થી 3000 ક્યુબિક મીટર જેટલો છે. આ જ નદી જ્યારે આગળ વધીને આસામના મેદાની વિસ્તારોમાં એટલે કે ગુવાહાટી પાસે જે પહોંચે છે ત્યારે ચોમાસા દરમિયાન તેનો પ્રવાહ સેકન્ડ દીઠ 15000થી 20000 ક્યુબિક મીટર સુધી પહોંચી જાય છે. આ આંકડા જ સાબિત કરે છે કે બ્રહ્મપુત્રાની ખરી તાકાત તિબેટના પીગળતા ગ્લેશિયરોમાં નથી, પરંતુ ભારતની ધરતી પર વરસતો ધોધમાર વરસાદ અને આપણી સ્થાનિક નદીઓ જ એમાં બની રહે છે. હવે મૂળ વાત પર આવીએ કે પાકિસ્તાન અને ચીન બંનેની ધમકીને જરાય ગણકારવા જેવી નથી, કેમ કે ચીન બંધો બાંધશે તો પણ એની નહીવત અસર થશે. વળી પાકિસ્તાનની વાત કરીએ ને તો એના સેનાથી તો કોઈ જાતનું જોખમ રહ્યું જ નથી, પરંતુ આતંકવાદી હુમલાનું જોખમ છે. આતંકવાદી હુમલાની વાત છે તો ખરું જોખમ સરહદ પાર રહેલા દુશ્મનોથી નહીં, પરંતુ દેશની અંદર જ રહેલા ભારતના દુશ્મનોથી. જો કે પીએમ મોદીની સરકારે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ જ સરકારે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાની હિંમત કરી છે. આમ તો તમે જુઓ કે 1990ના દાયકામાં પાકિસ્તાન ભારતમાં આતંકવાદની મોટા પાયે નિકાસ કરી રહ્યું હતું. એ સમયે ભારતના કેટલાક સમજુ ડિપ્લોમેટ્સ એટલે કે રાજદ્વારીઓએ સરકારને એક મજબૂત સલાહ આપી હતી. તેમણે સલાહ આપી હતી કે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે આપણે સિંધુ જળ સંધિનો એક હથિયાર તરીકે ઉપયોગ કરવો જોઈએ, પરંતુ એ સમયની ભારત સરકાર આવો આકરો વિકલ્પ અપનાવતા ડરી ગઈ. વળી એ જમાનામાં ભારત પર પશ્ચિમી દેશોનું પણ ભારે દબાણ રહેતું હતું, જેઓ પાકિસ્તાનની ISIના માર્કાવાળા આતંકવાદ સાથે આંખ આડા કાન કરતા હતા. છેલ્લા 12 વર્ષોમાં આ સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ. દિલ્હીમાં એવી સરકાર આવી છે જેને દેશના હિતમાં જોખમ લેતા ડર નથી લાગી રહ્યો. વર્ષ 2019માં જ્યારે પુલવામા વિસ્તારમાં હુમલો થયો ને ત્યારે જ ભારતે આ સંધિ સ્થગિત કરવાનું વિચાર લીધો હતો. જોકે એ સમયે જમ્મુ કાશ્મીરમાં બંધારણીય સુધારાઓ કરવાના હોવાથી આ વાત થોડી પાછળ ધકેલાઈ ગઈ. જોકે એ જ સમયથી સંધિને સ્થગિત કરવાની દિશામાં કામ શરૂ થઈ ગયું હતું. એના પછી પાકિસ્તાને ફરી છમકલું કર્યું. પાકિસ્તાનના આતંકવાદીઓએ પહેલગામમાં હિન્દુઓની હત્યા કરી, જેના પછી તો ભારતે તરત જ સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. હવે ભારતના આ નિર્ણયના લીધે પાકિસ્તાન અને ચીન ધમકીઓ આપી રહ્યા છે. તેઓ ભૂલી ગયા છે કે આ નવું ભારત છે, એને ડરવાનું ક્યાંનું એ બંધ કરી દીધું છે. આ નવા ભારતને પોતાની તાકાત પર પૂરેપૂરો ભરોસો છે.